ગોપી ગોપી હા મોટી, ક્યારે આવી તું? ઓ કેટલા વર્ષો થઈ ગયા તારી એ પેલા. હા ખબર છે, મારી એ પેલાઈ એ જ તો મોટો વાંધો છે. શું? હા એટલે ખબર છે કે તું બહુ ટાઈમ થયા. આ હું એ કહેતી હતી કે તું જ્યારથી આવી છો ત્યારથી તારું ધ્યાન અહીંયા નથી. એટલે એટલે એવું કે મારી આ નાનકડી બેન લાગે છે હવે મોટી થઈ ગઈ છે. એ તો હું મોટી થઈ જ ગઈ છું, પણ હાઈટથી બાકી કાંઈ. એટલે જ તો ક્યાંક ખોવાયેલી છે. જાને હવે ખાલી ખોટી મજાક ન કર, એવું કાંઈ નથી. જાને હવે ખાલી ખોટી મજાક ન કર, એવું કાંઈ નથી. તો પછી કેવું છે? અરે જા, જઈને એક બાને કામ કરાવ. કામ તો હવે લાગે છે કે તારે પણ શીખવું જોઈએ. શું કામ? મને ન સમજાવ, તારી મોટી બેન છું. આ જ્યારથી તું હોસ્ટેલમાંથી આવી છે ખોવાયેલી છે. ઓના વિચારમાં તારા લગ્ન ક્યારે થશે? તારા થાય તો પછી મારો વારો આવે ને. હા, આજ તો કહેવા માંગુ છું કે તને તારા લગ્નની બહુ ઉતાવળ છે. મારે બાને કેવું જ પડશે કે મારી પેલા ગોપીને પરણાવી દો. ના મોટી, આપણા ઘરમાં જે નિયમ છે ને એ જ મુજબ આપણે ચાલીશું. પહેલા તારા જ લગ્ન થશે પછી મારા. પણ મુરથિયો તો તે પેલા ગોતી લીધો ને. તને કોણે કીધું? મોટી, તારી ઉંમરની સાથે સાથે તારી બુદ્ધિ બહુ વધી ગઈ છે. એમ? તો આ મોટીની બુદ્ધિ એવું કહે છે કે આ નાની છે ને એના મનમાં કોઈ રાજકુમાર રાજ કરે છે. ચાલ, તારાથી પણ શું છુપાવવાનું? તું જ તો છે કે જેને હું મારા મનની બધી વાત કહીશ. મેં વિચાર્યું હતું કે માને અને તને સાથે આ વાત કરીશ, પણ હવે કહીશ તો. છે એક રાજકુમાર. શું? ગોપી, તું આ શું વાત કરે છે? તને ખબર પણ છે, તને ભાન પણ છે? હે, તારી લાઈફમાં એક છોકરો છે અને તું હવે અમને કહે છે આ આપણા સંસ્કાર છે? એને બહુ બા સાંભળી જશે તો આફત આવી જશે. અને હમણાં તો મને કહેવાનું કહેતી હતી ને હવે ચીલમ-ચીલી કરે છે. ડરી ગઈ ને? પહેલેથી જ તારી આદત છે મને ડરાવવાની. સાંભળ ને. હા બોલ. હું એને બહુ જ પ્રેમ કરું છું. બસ અમે રાહ જોઈએ છીએ કે ક્યારે તારા મેરેજ થાય અને ક્યારે પછી અમે બંને એક થઈએ. આ તારા લીધે છે ને મારા લગ્ન અટકે છે એમ કહું તો ચાલે. કારણ કે આપણા ઘરમાં તો તને ખબર છે ને કે બા કેવા છે. બાની ચિંતા તું શું કામ કરે? હે ગોપી, આ તું જેને પ્રેમ કરે છે એ કેવો છે? કોણ છે? ક્યાંનો છે? આ પ્રેમ ની શું વાતું થાય છે? બા, હા તો ગોપી મને કહે છે કે બા, હું એવું કહેતી હતી કે મને છે ને તારા જોડે બહુ પ્રેમ છે અને હું એને બહુ જ યાદ કરતી હતી જ્યારે ભણવા ગઈ હતી ને ત્યારે. એ તો મને ખબર છે. તમને તો ખબર છે બા કે તમારી ગોપીને તારા જોડે કેટલો બધો પ્રેમ છે અને હું એને કેટલી બધી યાદ કરતી હોઈશ. પણ બા, બોલ. આ ધારા કે છે કે એને ભૂખ લાગી છે, જલ્દી જમવાનું બનાવો. અરે બેટા, શાક સુધારું છું. હા, હમણાં બનાવું છું. શાક વઘારી નાખું બેટા. હા, કામ કરને ચીબરી. કીધું તું ને તને કે કંઈ કહેવાનું નથી. જ્યાં સુધી તારું ના થઈ જાય ને ત્યાં સુધી આપણે કંઈ નથી કહેવાનું. સારું ચાલ, આપણા બે વચ્ચે જ વાત રહેશે. પ્રોમિસ. પણ આ રાજકુમાર છે કોણ? અત્યારે નહીં, તું સારી રીતે ઓળખશ પછી કહીશ. હું પણ ઓળખું છું.
હે મહાદેવ, મેં તમારી પાસે માત્ર એક જ વ્યક્તિ માંગ્યો છે, અને એ છે મારો કિશન. કંઈ પણ થઈ જાય, પણ મને અને કિશનને ક્યારેય અલગ ન થવા દેતા, નહીંતર હું કિશન વિના નહીં રહી શકું. મહાદેવ, કિશન અને હું બે એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ. ન તો એ મારા વિના રહી શકે એમ છે, ના તો હું. મહાદેવ, કિશન મને મળી તો જશે ને? અમે બંને અલગ તો નહીં થઈએ ને? ના ના ના, કિશન મને ક્યારેય ના છોડી શકે, અને એ મને પ્રેમ જ એટલો કરે છે. પણ હવે મારે વહેલી તકે આ બધી વાત બાને કહેવી પડશે. હે મહાદેવ, જલ્દીથી મારી મોટી બહેનના લગ્ન થઈ જાય, અને પછી હું મારી અને કિશનની વાત મારા બાને કરી શકું. તમારે જ મને શક્તિ આપવી પડશે. તમે તો જાણો છો ને કે તમારા સિવાય અને કિશન સિવાય મારો બીજો કોઈ આધાર નથી. હું જોઈશ મોડું થઈ ગયું છે, ચાલો હું નીકળું. હવે જવાવાળી બેસ બેસ બેસ. ક્યાં જાય છે ક્યાં તું? હા, અહીંથી પહેલા સીધો આમ બજારમાં નીકળીશ અને બજારમાંથી સીધો જ આમ જઈશ અને ત્યાંથી પાછો. અરે આ બધું ભૂગોળ નહીં બતાવતું મને. આમથી જઈશ ને તેમથી જઈશ, કશે જવાનું નથી તારે. અરે જવું પડશે, બધું કામ અટવાઈ જશે ત્યાં. જીવનભરનું કામ અટવાઈ જશે જો તું ચાલ્યો ગયો તો. જીવનભરનું કામ? શું થયું પપ્પા? તારું જ કામ છે ભાઈ, મારું કામ નથી. તારા માટે છોકરી જોવા જવાનું છે. ચાલ રેડી થઈ જા. બિલકુલ નહીં. હે? આ છોકરી જોવાનું બંધ કરી દો, બધું ના પાડી દો. કોણે કીધું, કોણે નક્કી કર્યું? મને પૂછ્યા વગર સીધું જોવા જતું રહેવાનું. ફોટો પણ નથી જોયો, કોણ છે, કેમ છે, કેવી છે, કેવી નહીં. અરે તારો બાપ છું, હું જ નક્કી કરીશ, તું નહીં નક્કી કરશે, સમજો ને તું. અને અત્યાર સુધી મેં તને આટલી બધી છોકરીઓ બતાવી, તને વાંધો શું છે લગ્ન કરવામાં? આટલી બધી છોકરીઓ તે રિજેક્ટ કરી છે, પ્રોબ્લેમ ક્યાં છે? તું કેમ ના પાડ્યા કરે છે? સમયનો મતલબ સમય જોતો છે મારે. હવે હજુ કેટલો સમય જોઈએ? આવો ઢાંઢા જેવો તો થઈ ગયો છે. હે? ને તારા માટે બધું મારે કરવું પડે છે. આ તારી બા ગઈ ને ત્યાર પછી ઘરના બધા કામ મારે કરવા પડે. તારા માટે રસોઈએ બનાવવી પડે છે મારે. થેન્ક યુ ને પપ્પા. હવે શું થેન્ક યુ? હવે આટલું મારા માટે કર્યું, આ ઘર માટે કર્યું, આભાર માનું છું તમારો. અને હું એ ઋણ નહીં ચૂકવી શકું, પણ ચૂકવ ને. ઋણ ચૂકવવા માટેનો જ તને હું મોકો આપું છું, તક આપું છું. હે, કોઈ સરસ મજાની છોકરી જોઈને લગ્ન કરી લે. ને આજે એક સરસ મજાની છોકરી જોવા જવાના જ છે અમે. ઓહો, હે? કાંટો તો બહુ જલ્દી ચાલે છે. એ કાંટો છે ને, કાંટો એની મેરે એના સમયે ચાલતો જ હોય છે. એને કોઈ રોકી નથી શકતું, બરાબર? પણ હું તને રોકી શકું છું અત્યારે. તારે કશે જવાનું નથી. હું નહીં જાઉં તો ત્યાં કોઈ રોકાશે નહીં. ભલે નહીં રોકાતા, આપણે તો આપણું કામ થઈ જાય છે. અને મને એમ કે આપણે પેલી રમણીકભાઈની છોકરી જોવા ગયા હતા. શું? હા, સ્વીટી. અરે કેટલી સ્વીટ છોકરી હતી. એની આંખો કેટલી મસ્ત, આમ એકદમ માંજરી છોકરી હતી. એની આંખો જોઈએ તો જોયા જ કરો એવી છોકરી હતી ને. તે ત્યાં કેમ ના પાડી? મને એ નથી સમજાતું. ના જ પાડું ને, કારણ કે આ એના શું હતું? શું? તમે એના પગ જોયા હતા? ખરેખર આ માથાથી લઈને ગોઠણ સુધી બધું બરોબર, લે, પણ પીંડીથી લઈને પગ હાથી જેવા હતા. અરે. કદરૂપા. અરે શું હવે પગ? એ તો થઈ જાત. આ બધું બૈરાઓ જુએ, તારે પગ જોવાની શું જરૂર? ચહેરો જો ને. બા નો જોવે, બા તો હોત તો પછી બચારા કેટલું જોવે. એની આંખ કેવી હતી? આંખ ખાલી આંખમાં ફિદા ન થઈ જવાય ને, આંખમાં જિંદગી નીકળવાની છે. અરે યાર શું કરવાનું? અરે ઈ ઝડપી ચાલી ન શકત, કારણ કે બતક જેવા પગ હોય તો વિચાર કરો કે તમે બે કામ ચીંધો ને ત્યારે એક કામ માણ. જો ભાઈ, જેણે ના કરવું હોય ને તો કોઈ પણ બાના બતાવે. તેણે એક છોકરી નથી બતાવી મેં. પપ્પા આ વખતે પણ ના જ પાડું છું, રહેવા દો ને. અરે નહીં, ના પાડું છું એટલે તારો બાપ હું છું, તું નહીં મારો બાપ. સમજી ગયો ને? હું જે કહીશ ને તે જ થશે. અત્યાર સુધી તે ઘણી બધું તારું ચલાવી લીધું, હવે હું નહીં ચલાવી લે. જો હવે અત્યારે છે ને એક બહુ સરસ મજાની છોકરી છે, વેલ એજ્યુકેટેડ, સારું ભણેલી છે, તને ગમશે પણ, બરાબર? ચાલ રેડી થઈ જા. હવે વધારે બોલતો નહીં, સમજો ને? આજ સુધી ઘણું ચલાવી લીધું, હવે હું કંઈ તારા જમવાનું બનાવવાનું ને આ તે બધું મારે નથી કરવું ભાઈ. તું લગ્ન કર અને મને નિવૃત્ત કર. જા, હવે તૈયાર થા. થોડી વારમાં હું આવું તો ચાલશે? ના, નહીં ચાલે. હું તમારી વાતની ના નથી પાડતો, હું આવીશ, પણ મને થોડો સમય આપો, હું ફટાફટ પાછો આવું.
એવું તે કયું ઇમ્પોર્ટન્ટ કામ છે તારું? મંદિરે દર્શન કરવા જાઉં આ તો મંદિરે જ જવાશે હવે. ચાલ ને આપણે રસ્તામાં દર્શન કરી લઈશું. ચાલ. મારે જરાક એકાંતમાં ભગવાન સાથે વાત કરવી એટલે એકાંતમાં ભગવાન સાથે શું વાત કરો? એટલે ભગવાન ઓય એકાંતમાં પપ્પા યાર બધું વસ્તુ તમે પૂછપૂછ કરો છો. અરે હું ભગવાન, આવું હમણાં. અરે એ જો મારી વાત સાંભળ, હું 15 મિનિટ તારી રાહ જોઈશ, બરાબર? 15 મિનિટમાં પાછો આવ ને આપણે જવાનું છે એટલું નક્કી કરી લેજે. હવે નહીં ચલાવી લેવું. બૈરાઓની જેમ સાલું કામ કરવાનું મારે. યાર આજે મોડું થઈ ગયું છે. ગોપી આજે તો બહુ ખીજાવાની છે, કારણ કે આજે તો હદની પાર થઈ ગઈ. હે મહાદેવ, આ મારો કિશન ક્યારે સુધરશે? હંમેશા મને જ રાહ જોવડાવે. કેટલી વાર થઈ ગઈ હું આવી એને દર્શન કરી લીધા, બેસી લીધું, પણ આ કિશન હજુ સુધી ના આવ્યો. અહીંયા બેઠી હતી તું? ગોતી ગોતીને થાકી ગયો. હા, સાચે સાચે? જાને ચૂપટા હું ક્યારની રાહ જોઉં છું અને તું મને ક્યાંય શોધતો નહોતો. મારી આંખો બધી બાજુ ફરતી હતી. સોરી, પણ મંદિરમાં જોતો હતો. આ પાછળની સાઈડ પર જઈ આવ્યો. હા, મંદિર ગયા હતા. વાહ વાહ વાહ, આજ તો અમારા કિશનજી એટલા બધા સુધરી ગયા ને કે મંદિર જઈને આવ્યા. મને ખબર છે દર વખતે પહેલા મારી પાસે આવે છે ને પછી જ આપણે સાથે મંદિરે જઈએ છીએ, પણ આ વખતે હું રાહ જોઈને એટલી કંટાળી ગઈ કે મેં એકલા એકલા દર્શન પણ કરી લીધા. દેખાય છે એ તો. શું? આ તિલક કર્યું છે. સારું છે કે તમને મારામાં કાંઈક તો દેખાયું. હું છે ને સાચે કિશન આ વખતે વાત નથી કરવાની. દર વખતે મારે જ ત્યાં રાહ જોવાની. આવું કોણ કરે? અમારે ઊંધું, ગોપી રાહ જોવે કિશનની. ગોપી હવે રાહ નહીં જોવી પડે. કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે ખોટું લાગી ગયું? ના, હા, મજાક કરતી હતી હું. મને કઈ વાંધો નથી રાહ જોવામાં. આખી જિંદગી તારી રાહ જોઈ શકું. આ તો કલાક 2 કલાકની વાત છે. આખી જિંદગી રાહ જોઈ શકીશ, પણ ઘરે વાત નહીં કરી શકે કે હું કિશનને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. કિશન, બસ હા, ફરીથી એની એ વાત નહીં કરતા. કેટલી વાર મેં કીધું છે તને કે હું મારા બાને વાત કરીશ, પણ મને આમ થોડી શક્તિ ભેગી કરવા દો. હું અત્યારે ભોળાનાથને એ જ કહેતી હતી કે મને તમે થોડી શક્તિ આપો અને જલ્દીથી મારી મોટી બેનના લગ્ન કરાવી દો. એના લગ્ન થાય ને તો હું વાત કરી શકું. એના લગ્ન તો થવા દે. એટલો સમય નથી મારી પાસે. તું સમજવાની કોશિશ કર. સમય નથી એટલે? હા ગોપી, ક્યાં ભાગીને જવું છે તારે? અત્યાર સુધી હું તને ફક્ત વાત કરતો હતો ને ઉતાવળ કરતો હતો, પણ હવે ખબર નહીં. ચાલ ને તું મારી સાથે ભાગી જા ને. કિશન, મગજ ઠેકાણે તો છે ને? આપણે એવા માવતરના સંતાનો છીએ કે ભાગીને લગ્ન કરીએ? અને શું વાંધો છે રાહ જોવામાં? થોડા સમય પછી મારી મોટી બેનના લગ્ન થઈ જશે એટલે આપણે કરશું. અને મને વિશ્વાસ છે કે મારા બા માની જ જશે. એ ના નહીં પાડે. પણ મને વિશ્વાસ છે કે મારા પપ્પા મારી વાત નહીં માને. પપ્પા વાત નહીં માને એટલે હા. આપણા લવ મેરેજ નહીં થવા દે? આજે છોકરી જોવા જવાનું છે અને જોવા જવાનું છે? પપ્પાએ કહ્યું છે કે જો મને ગમશે તો હું હા પણ પાડી દઈશ. અને તું માની આવી ગયો? મેં ઘણી ના પાડી. અરે પણ છોકરી જોવા જ કેમ જવી છે? એક ન જાને? છોકરીની વાત છે. આ પહેલા કેટલી છોકરીઓ માટે વાત આવી હતી, બધામાં બહાના કરીને હું ના પાડતો હતો. હવે પપ્પા કંટાળી ગયા જ મારા. હવે તું મારા માટે બાનું નહીં કર. બહાનું? મેં ટ્રાય તો કરી જ હતી, પણ મેં કીધું ને કે પપ્પાએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હવે તું કહીશ ને એમ નહીં થાય, હવે હું કહું ને એમ થશે. હા તો ઠીક છે, તું છોકરી જોવા જા, પણ પછી ના પાડી દેજે કે મને નથી ગમતી. તો પણ નહીં માને. અરે શું કામ નહીં માને? કારણ કે- તને નહીં ગમે તો તું લગ્ન કેવી રીતે કરવાનો? એ કહે છે કે બસ હવે ઉંમર થઈ ગઈ છે અને બહુ થઈ ગયા તમારા નાટક. બધી છોકરીઓમાં તમને કંઈ ને કંઈ ખામી દેખાય છે, અને એટલા માટે તો ગોપી તને કહું છું કે ચાલ ને ભાગી જઈએ. હું નહીં ભાગું. ગોપી, તારી બેનના લીધે થઈને હા હું પણ કઈ વાત નથી કરી શકતો. કિશન,
મને ખબર છે ને કે મારે બાપુજી નથી. બાએ એકલાએ ગામમાં કામ કરીને પારકા કામ કરીને અમને આટલા ભણાવ્યા છે અને હવે હું એમના ભણતરનું આ પરિણામ આપું? હું એમનો વિશ્વાસ તોડીને તારી સાથે ભાગી જાઉં? કિશન, ગમે તેમ હોય તોય આપણો પ્રેમ 2-4 વર્ષનો છે અને બાએ મને જન્મ આપ્યો છે. હું એમની સાથે આવું ખોટું ન કરી શકું. તો પછી ગોપી, કઈ આમ તેમ થાય તો મને માફ કરજે. કિશન, આ શું બોલે છે તું? અરે આમ તેમ એટલે કે તું હવે જ્યાં તારા પપ્પા કે ત્યાં લગ્ન કરી લઈશ તે કહ્યું ને, અને એ ભૂલી જઈશ કે આપણે પ્રેમ કર્યો છે. 4 વર્ષનો પ્રેમ ને તારા બાએ જે કર્યું છે તને યાદ છે? તો એટલું બલિદાન મારા પપ્પાએ પણ મારી પાછળ આપ્યું છે અને એમની વાત પણ સાચી છે. અત્યાર સુધી ઘરના બધા કામ કરવા, મારું ધ્યાન રાખ્યું અને હવે એમની ઉંમર થઈ ગઈ છે, એ પણ નિવૃત્ત થવા માગતા હશે. એટલા માટે જ કહેતા હશે કે તું લગ્ન કરી લે તો વહુ ઘરે આવે અને ઘરના કામ બધા એ સંભાળી લે. આજે પણ જમવાનું એ મારા માટે બનાવે છે, હું નથી બનાવતો. ઠીક છે કિશન, હું તો આ મુદ્દો મહાદેવ ઉપર જ છોડું છું. એમને આપણને મળાવવા હશે ને તો ધરતી આકાશ એક કરીને પણ મળાવશે. અને જો એમને નહીં જ એક થવા દેવા હોય તો હું અને તું ગમે તે જ કરી લઈ, એ આપણને એક નહીં જ થવા દે. હા, જો તું તારા બાપુજીનું વિચારે છે એ પણ ખોટું નથી અને હું મારા બા માટે વિચારું છું તો એ પણ ખોટું તો નથી જ ને. અરે ગણેશજીએ ખુદ કીધું છે કે આ દુનિયામાં ભગવાનથી પણ મોટો દરજ્જો માવતરનો છે અને હું કે તું બા બાપુજી સાથે દગો નહીં કરી શકી, કરવો પણ ન જોઈએ. ઠીક છે કિશન, હવે તું તારા બાપુજી કે ને એ જ કરજે અને હું પણ મારા બા કહેશે એ જ કરીશ. એના માટે પછી આપણે આપણા પ્રેમનો ત્યાગ આપવો પડે તો પણ આપી દઈશું. ગોપી, હું આવ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે હવે તને વધારે હેરાન નહીં કરું. કિશન, હું તો મજાક કરતી હતી. આ હેરાનગતિ છે ને એમાં પણ બહુ મજા છે. આજે તારી રાહ જોવી, તારી સાથે ઝઘડો કરવો, રાતના જાગી જાગીને તારા વિચારો કરવા, ભૂલથી ઊંઘ આવી પણ જાય તો એમાંય તારા જ સપના જોવા. આ બધી તો ખુશી છે, દુઃખ નથી. ભૂલી નહીં શકાય ને, એ વાતનો તો હંમેશા અફસોસ રહેશે. તો નહીં ભૂલીએ ને, ભૂલી નહીં શકાય, આપણે ભૂલવું પણ નથી, પણ માવતરથી ઉપરવટ થવું એ નથી. ગમે તે થઈ જાય, હું મારા બાની ઉપરવટ નહીં જાઉં. અને તું પણ જો મને સાચો પ્રેમ કરતો હોય ને તો તારા બાપુજીની ઉપરવટ નહીં જતો. હું પણ એ જ કરું છું, એટલા માટે તો ના નથી પાડી શકતો. બહાના બનાવીને એમને હેરાન તો મેં કર્યા, પણ હવે એ પણ થાકી ગયા છે અને એટલા માટે જ આ વખતે મેં ના નથી પાડી અને એમ પણ નથી કહ્યું કે હું કહું એમ થશે. એટલે જ તો ભોળાનાથ જે કરશે સારું કરશે. આપણને બંનેને એક પણ નહીં કરે ને તો એમાંય આપણું ક્યાંક હિત જ હશે. ખબર નહોતી કે આજે આપણે મળશું પણ અલગ થવા માટે. બની શકે કે ફરી ક્યારે આપણે મળીએ જ નહીં, અને એવું પણ બની શકે કે પાછા અમને આમ મળતા રહીએ. જો તને એ છોકરી ન ગમે તો અને તારા બાપુને પણ ન ગમે તો. હા, બની શકે. હવે ભગવાન ઉપર છોડ્યું છે તો એ જોઈ લેશે. એ ભગવાન. હા ગોપી, કેમ છો અશોક? હું કહું નથી સારું. કેમ? આ તારું ભણવાનું પૂરું થયું પછી કોઈ દી મારે ઘરે આવી? બોલો લ્યો, કરો વાત. તો પછી મારે એવું કેવું પડે કે મને નથી સારું? તું ક્યાં ઘરે આવીને તૂટી પડ્યો? પણ આ હું ત્યાં ઓછો આવતો એટલે, પણ તું તો મારા બા જીવતા ત્યારે રોજ આવતી. બા જીવતા ત્યારે ને
ગંગુ માસીની તો વાત જ અલગ છે. આ તારી પાસે આવીને હું શું કરું? અને તું તો આમે આખો દિવસ કામ ધંધે હોય. અરે પછી આપણે વાતો કરવી કે નાના હતા ત્યારે કેવા રમતા, હે કેટલું. નાનપણની વાત જ અલગ છે અશોક. તું, હું, કિશન, રવિ, દારા, આપણે બધા કેટલું તોફાન કરતા. હા આજુબાજુવાળા લોકો કંટાળીને કહેતા કે બાપા હવે સુવા દ્યો અમને. થઈ. અને અને હવે છે કે જીવનમાં જ રમત થઈ રહી છે. જીવનમાં મને એવું લાગે છે કે જીવનમાં રમત જ થઈ રહી છે. કંઈ નહીં, છોડ ને. અને તું તો પછી ભણ્યો જ નહીં ને. નહીં, ખબર જ હતી કે તારા લક્ષણો તને 10મા ધોરણ સુધી માંડ પહોંચાડશે. એવું નહોતું પણ આમ. આ જો કિશન કેટલો હોશિયાર થઈ ગયો અત્યારે. હા, એ હોશિયાર થઈ ગયો છે. પણ મને છે ને ગણિત મને બહુ અઘરું લાગ્યું આમ. ગણિત હા, તું ગુજરાતીમાં હા હા ફાફા કરતો રહેવા દે. મારા અક્ષર સારા થતા હો ગુજરાતી. અક્ષરને શું કરવાના? હા. અક્ષર તો તારા હતા જ કીડીના ટાંગા જેવા. પણ તું ભણવામાં હતો હોશિયાર. આમ શું કરવું, આમ રમતમાં જ નતું ધ્યાન દીધું. એટલે ઓલો રવિ એકવાર ખબર છે પરીક્ષા મારા આમ જોઈને એને કોપી કરી હતી, પણ હું તો ઠોઠ જ હતો. એટલે જ બિચારો ના પાસ. શું કરવું પણ હસે છે શું? તારા લીધે એનું બિચારાનું જીવન બગડી ગયું. અને હા, કિશન એને કોઈ દી કોઈનામાં જોઈને નહોતું લખ્યું. હે, એ કેટલો હોશિયાર. હા, કિશન બધી રીતે હોશિયાર છે, ડાયો પણ છે, અને એના બાપુજીનું માન પણ બહુ રાખે છે. હા, છોડ, કિસ્મત ક્યારે ક્યાં લઈ જાય ને એનું કઈ નક્કી જ નથી. સાચી વાત છે. અને હું એમ કહું છું કે હજી ઊભું જ રહેવાનું છું. હું ઊભું રહેવાનું છે. થોડીક ઘર હજી છે મારે, ઘરે આવ. અરે પણ બાળપણની વાતો હજી કરવી ને. વાતો કરવી હોય ને તો ઘરે આવીને કરાય. મારા બા કહેતા જ હતા કે તું જ્યારે અહીંયા રહેતી ને ત્યારે તો રોજ આંટા મારતો, અને જ્યારથી હું હોસ્ટેલમાં ભણવા જતી રહી હતી તારું તો આવવા જવાનું જ બંધ થઈ ગયું. હા, પછી તું શું કેવું, કાંઈ નહીં. સારું, ઘરે આવજે હવે. ભલે તું આવજે હો. તારી ઘરે આવું અને પછી ગામમાં વાતું થાય અને તારી જ બદનામી થાય એવું હું કેમ ઈચ્છું, એટલે નથી આવતો. બેટા આવા શું ટૂંકા કપડાં પહેરતી હઈશ? કઈક સારા કપડાં પહેર ને. બા. તને જોવા આવવાના છે. શું? તને જોવા આવવાના છે. મને હા જોવા? હા. બા, હજી તો હું બહુ નાની છું ને. તારા મનમાં તું નાની આવીશ. મોટી, તું મોટી છો ને. હા, પછી તું કરીશ તો બા, એને જોવા માટે બોલાવી લો, તૈયાર જ છે એવું કહે છે બેન. હે? પણ હું એને એમ કહું છું કે કપડાં તો કાંઈ ખારા પહેરે, કાંઈ આપણે ગામડામાં શોભે એવું શોભે ને. હા, બા, તમને ખબર છે ને કે હું પહેલેથી જ આવા કપડાં પહેરું છું. જો કોઈને લગ્ન કરવા હોય મારી સાથે તો પછી હું જે છું, જેવી છું, જે પહેરું છું એમાં જ મને લઈ જશે. મોટી, થોડુંક સરખું પહેરી લે છે ને એટલે સામેના વ્યક્તિ થોડું હા કહીને જાય. જો આવે ને એ કાંઈ આવું બધું પહેરીને તું બેઠી હોય ને એટલે ભૂંડા લાગીએ, અમે ભૂંડા લાગીએ. હા, સાચી વાત છે. થોડું કંઈક સારું પહેરી લેજે ને. આને કેમ પહેર્યા? જોજો નથી પહેર્યા. હા, એ તો છે ને બા. એ શું કામ એવા કપડાં પહેરે છે ખબર છે? કેમ કે મને આવા ગમે છે, હે ને બા? હા, તો સરસ લાગે છે આમાં. હા બેટા. હા, અને તું જો મને તો આ તું આવું પહેરે છે ને જરાય ગમતું નથી. પણ મને ગમે છે. હું તો આવા જ કપડાં પહેરીશ. જો કોઈને હા પાડવી હોય તો પાડે, અને ન પાડવી હોય તો ન પાડે. મારે ક્યાં લગ્નની ઉતાવળ છે? સમજતી નથી, કોઈ વાતમાં નથી. અમે અરે તું મોટી છો, કાંઈક વ્યવસ્થિત રહે તો સારું લાગે. કઈ વાંધો નહીં હો બા. એવું હોય તો ગોપીનું તમે પહેલા કરાવી દેજો. હવે તું કોણ છો? તને સમજ નથી પડતી? તું મોટી છો, તારું કરવાનું હોય, એનું નહીં. હજી વાર છે એને. એ જ તો, મોટી છે પણ સાવ ખોટી, એટલે કે ખબર જ નથી પડતી. હા બા, મને ખબર નથી પડતી. દૂધ ગરમ થાય છે ને ઉકળાતું હશે. જાઓ. હા, હું આને યાર ફોડી લઈશ, તું જા. હા,
હું ફોડી લેશ બા મારી સાથે. આવું કરવાનું મોટી. દૂધ ચા દૂધ. હા પણ હું એમ કહું છું કે દૂધ ઉફાઈ જશે તું જાનો હું બેઠી છો તમે જાઓ ને, હું એને સમજાવી દઉં એને કાલ કેવા કપડાં પહેરવા. ના 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 બા હું બા, જોઉં છું. અરે મારે એને સમજાવવાની છે એ મારું જ માને, તમારું ના માને. લે હા, હા. તો સુલાનમાં ને ખોવાની ના 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 તો તમે બા વધારો ફલાણ તમે બે ખુશ 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 કરતી હોય હા પણ બસ લ્યો બા કચુકો ખાઓ. ચૂકાવાળી. આ દાંત ક્યાં મુઆસ એને હું બનાવી લઈશ. જાઓ. આ કે છે રહોડામ જાવ હા, એ તો મારે તો જાઉં. ઉડાવું જ પડશે ચાપલી, તને ના પડી છે ને કે નથી કહેવાનું? એ બા વળી શું છે ભોળાનાથ, કમાલ કરી દીધી. હું તો ચિંતામાં આવી ગઈ હતી કે કિશનને અને મારે અલગ થવું પડશે, પણ તમે ગજબના છો. આજે બેનનું પણ માગું આવી જ ગયું. કાલે બેનને જોવા આવશે અને જો એનો સંબંધ પાકો થઈ જશે, વાહ, તો પછી હું બાને તરત જ મારી વાત કરી દઈશ. અને હું તો એવું ઈચ્છું છું કે મારા અને બેનના લગ્ન એક જ મંડપમાં થઈ જાય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો, કૃષ્ણ. આવો. આવો, બેસ, 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 બેટા. આહ, કેમ છો? હા બસ આનંદમાં હા હા, તકલીફ તો પડી નથી ઘર ગોતવામાં ના ના તમે સરનામું આપ્યું હતું એટલે એ પ્રમાણે જ આવ્યા અમે. અને ચાલ હવે મારા કિશન માટે આ લે પાણી નથી પીવું? હમ. આ તમારી દીકરી આ મારી દીકરી શું નામ છે બેટા તમારું? ધારા. ધારા. શું કરો છો તમે સ્ટડી? મેં બસ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી લીધું છે. હવે નોકરી. અરે વાહ જો અરે આ તો તને ભાવતું મળી ગયું લાગે છે. તને તો આવી મોડર્ન જ છોકરી ગમે જ ને હે? સરસ સરસ હે સરસ બેટા. આ મારો કિશન બીકોમ છે ને અત્યારે ધંધામાં મને મદદ કરે છે. વાહ 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 સરસ સરસ અને એકનો એક છે એની બા ગયા પછી તો હું જ એના માટે મમ્મી ને પપ્પા બેવ છું. બા કયો કે બાપ ચાલો. કયો. ગોપી અરે આ ક્યાંથી જવાની વાત કરીશ તું? જો તું જોવાનું બાકી છે ને આ આ મારી નાની દીકરી જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બા હું એમ કહેતો હતો કે જુઓ તમારી આ ધારા દીકરી તો આમ મને તો ગમી ગઈ છે. આમાં શું છે કે મારો છોકરો છે ને હોસ્ટેલમાં પણ રહ્યો છે બરાબર. એટલે એને થોડુંક મોડર્ન વિચારો છે એના થોડા એટલે મને એમ થાય છે કે મારી તરફ કિશન જાને વાત કરી લે ને તું. શું વાત કરી લે? વાત શું કરવાની એમાં? આ વાત કરી લે તો તમને એમ થાય ને કે ભાઈ એકબીજાનું મળમેળ હા. થાય હા જો વાત થોડીક કરવી જ જોઈએ ને આટલી છોકરીઓ આપણે જોઈ એમાં મને છે ને આ છોકરી વધારે યોગ્ય લાગે છે તારા માટે. તમે તરત કેવી રીતના કહી શકો? અને આવી રીતના જવાબ અત્યારે કઈ નથી આપો. ચાલો હવે અહીંયાથી જઈએ. અરે જો તો ખરો સુંદર દેખાવડી છોકરી છે મોડર્ન છે એન્જિનિયરિંગ કર્યું છે હા વાત કરી લે ને. હા 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 બરાબર કે જા, છે. તું લઈ તમે જા એકવાર ને. વાત કરી લો ને હા હા, આવો મુંજાઈશ નહીં શરમાવાનું એમાં તમે જીવન હાથે કાઢવાનું હોય તો હા, વાત તો કરવી જ જોઈએ ને બેન. આવો ને અંદર, હા તો વાત કરી લો. જા કિશન વાત કર. આ તો નસીબ છે આજકાલના છોકરાઓને. બે જુવાની છે. આપણા મારા ટાઈમે તો ક્યાં કઈ જો વાત કરવા દેતા હતા. હાલો હાલો જાઓ. અને બે જુવાની આ વાતો કરે એ લોકોને એકબીજા વચ્ચે સંમતિ છે કે નહીં. બેસો. તો શું નામ કીધું તમારું? કિશન. ગ્રેજ્યુએટ કરેલા? હા. કઈ કોલેજ? જેડી ગાભાણી. અમારી ગોપી પણ ત્યાં જ ભણતી. હા, હું પણ ત્યાં જ ભણી છું. હા તો વાત કરો ને તમે. ગોપી મને તો કિશન પસંદ છે.
હા, તમને હું પસંદ છું? હા, હોય જ ને. કેવી વાત કરે છે! આટલી મસ્ત લાગે છે મારી બેન. કોઈને કેવી રીતે ના પસંદ કરી શકે? હા જોયું, મેં તને કીધું હતું ને કે કોઈ વ્યક્તિ દુનિયામાં એવો નથી કે જે તને ના પાડી શકે. તમારે મને કંઈ નથી પૂછવું? પૂછવાનું શું હોય? ચાલ હવે. જઈએ બાદ. પણ અત્યારનો છે ને જમાનો જ થઈ ગયો છે ભાઈ. હમ એકબીજાને વાત કરી લે ને ત્યારે જ એમ થાય કે ના એ બેના મન મેળ છે. હા, જો પહેલાનો જમાનો અલગ હતો. પહેલે છે ને મા બાપ કહે ને ત્યાં છોકરાઓ પરણી જતા હતા, બરાબર, ને ત્યારે બધું બરાબર પણ હતું. પણ હવે મોડર્ન જમાનો થયો છે, છોકરાઓના વિચારો બદલાયા છે, એટલે વાત કરાવી લેવી સારી. નવા નવા કિસ્સાઓ બનતા હોય છે ને દુનિયામાં. ભણેલ ગણેલ છોકરા હોય ને તો આ બધું ચાલ્યા કરે, એટલે બધું આમ એ લોકોને મરજી પ્રમાણે જ હાલવા. હા હા, સાચી વાત. અરે વાહ કિશન, થઈ ગઈ વાત બેટા? હા, હા, સરસ. બેનને પણ નહીં ગમે છે. અરે વાહ, એમને પણ મારી બેન ગમતી જ હશે. એને બેન આ ગમે જ છે, મને તો ગમે જ છે. એટલે કે શિવ પાર્વતી જેવી જોડી લાગશે મારા કિશનની અને ધારાની. હા, મને છોકરો બહુ ગમી ગયો છે જ મારી દીકરી માટે. બસ ત્યારે જો મારા તરફથી તો હા છે. હવે બાકીની વાતો છે ને તમે લોકો થોડું અંદર અંદર જે કંઈ ડિસ્કસ કરવું હોય તે કરી લેજો ને પછી અમને જાણ કરજો. હું કે કિશન, બરોબર ને બેટા? તારા પપ્પાએ તો કહી દીધું છે, બરાબર? ચાલ પછી ચાલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, ચાલો જણાવજો. હા, કેવો સરસ છોકરો છે. કિશન, સારું કહેવાય ફોન તો ઉપાડ્યો. શું કામ કર્યું આવું? કિશન, શું કરું તો હું ત્યાં ઊભીને મારી બેનને કહેવા રહું કે હું તને પ્રેમ કરું છું? આ તો કહી દેવાય ને. અરે શું કહી દેવાય મારા ને? ઘર સુધી આવી ગયો. મારા પપ્પા પણ ત્યાં હતા, તારા બા પણ ત્યાં હતા. તો ફક્ત ખાલી વાત કરવાની હતી, ને વાત કરવાથી કદાચ બધું જ તારા હાથમાં હતું. કિશન, તું જેટલું વિચારે છે એટલું સહેલું નથી હોતું. તું પુરુષ થઈને તારા પપ્પાને હજી સુધી કહી નથી શક્યો કે તું મને પ્રેમ કરે છે. હું મારા બા સામે કેવી રીતે બોલું? અને મારી બેનને જોઈ તે, એને તું પસંદ હતો, દેખાતું તું એની આંખમાં. અને કઈ રીતે કહું કે તને જે જોવા માટે આવ્યો છે એ તો મારી સાથે પહેલેથી પ્રેમમાં છે? અરે કયા મોઢે કહેવાનું? થો એની સાથે વિશ્વાસઘાત કરવાનો. એને ખબર પડશે તો? કેવી રીતે પડશે? કોણ કહેશે એને? હું કહીશ. કિશન, તું આવું કંઈ નહીં કરે. હા, કેમ? ત્યારે તો તે ચૂપ કરી દીધો. હા, સમ આપીને ત્યાં હા પણ પડાવી દીધી. તે જે કીધું એ બધું કરી લીધું. પણ સાચું કહું તો હું મારા પપ્પાને મનાવી લે ઘરે જઈને પણ કે મારે ત્યાં લગ્ન નથી કરવા. પણ તે જે કર્યું ને એના પછી હવે મારા પપ્પા તો શું કોઈ નહીં માને. કિશન, તું તારા પપ્પાને મનાવી લેત, પણ હું મારા બાને શું કહેત કે મોટી પહેલાં મને એટલો હરખ આવ્યો તો લગ્ન કરવાનો કે હું પ્રેમ કરવા માંડી હતી. આવું બધું નથી ચાલતું અમારા ઘરમાં. અમારા ઘરે પહેલાં મોટીના જ લગ્ન થાય, પછી નાની બહેનના થાય. રાહ જોત. હા, રાહ જોવત તું. અરે તારા પપ્પા રોજ બરોજ તને કોઈને કોઈ છોકરીને મળાવવા લઈ જ જાય છે ને. આજે અહીંયા નહીં તો કોઈ બીજી જગ્યાએ તારે હા પાડવી જ પડત. તે જ તો કહ્યું હતું ને કે હવે મારા પપ્પા કહેશે એમ હું કરીશ. તો મેં કર્યું ને, હા પાડી દીધી તમે લોકોએ કીધું એટલે. પણ કોપી તારા જ ઘરે હું આપ્યો. વિચાર તો કર. એનું જ તો નામ પરીક્ષા છે કિશન. સાંભળ્યું હતું કે જે ભોળાની ભક્તિ કરે ને એની પરીક્ષા બહુ કઠોર હોય. આજે ભોળાનાથે હું સાબિત પણ કરી દીધું. જો કિશન, મને એટલું સમજાય છે
કે મારી બેન સાથે નહીં તો કોઈ બીજી જગ્યાએ તારે હાથો પાડવી જ પડત. તું મારી આંખની સામે તો રહીશ તું. મારી જ બેન જો તારા ઘરે હશે તો હું તને ક્યારેક જોઈ તો શકીશ. અને આમ પણ કિશન, કોઈ બીજી જ છોકરી સાથે તારા લગ્ન થઈ જાત અને ખબર નહીં તું એની સાથે શહેરમાં ક્યાં રહેવા માટે જતો રહેત, હું તને ક્યારેય જોઈ પણ ના શકત. તારા પપ્પાને જે રીતે ઉતાવળ છે ને એ રીતે તને ગમે ત્યાં હા પડાવી દેત. એના કરતાં તો સારું છે ને કે મારી બેનને એક સારો પતિ તો મળશે. ગોપી, તું સમજી નથી શકતી. મને સમજાવવા નીકળી છું. ખબર છે કે જે કંઈ પણ થયું છે એ બધું સારું નથી થયું. જાણું છું, પણ આપણા લેખમાં આવું જ લખ્યું હશે એવું વિચારીને તું આગળ વધી જા. કેમ કે મારી બેનના પણ એટલા માગા આવ્યા એનું પણ ક્યાંય નક્કી નહોતું થતું. તું પણ કેટલી છોકરીઓને જોવા ગયો છે ને કેટલી છોકરીઓને તે મારા લીધે ના પાડી છે. અને હવે તો તે પણ તારા પપ્પા સામે શરણાગતિ લઈ લીધી હતી ને કે તમે જેમ કહેશો એમ હું કરીશ. તે જ તો મને કાલ કીધું હતું ને કે હવે મારા બાપુજી કે એમ હું ચાલીશ. તો પછી ચાલ ને હવે. ચાલી તો રહ્યો છું પણ ચલાતું નથી. સાચું કહું તો કદાચ તે તારી બેનને વાત કરી દીધી હોત ને તો સારું હતું. કિશન, કેવી રીતે કહું કે જે છોકરો તને જોવા આવ્યો તને ગમ્યો એ પહેલેથી મારો પ્રેમી છે. હું એને કહેવાની જ હતી, બસ મેં ખાલી નામ નહોતું કીધું. જો મેં નામ કહી દીધું હોત ને તો આટલું બધું ન થતું. છોડ, બની શકે કે ઈશ્વરે આપણો સાથ અહીંયા સુધી જ લખ્યો હોય. તું બસ મારી બેનને ખુશ રાખજે અને ભૂલી જજે મને હવે. કેવા લેખ લખ્યા તમે મહાદેવ. જે છોકરાને હું પ્રેમ કરું છું એ જ છોકરો મારી મારી બેનને જોવા આવ્યો. હું ક્યારેય નહોતું વિચાર્યું મહાદેવ. ગોપી, હા, તારી આંખમાં આંસુ કેમ? મને મારા એ યાદ ન આવી શકે? અચ્છા, તો એમ વાત છે. પડી ગઈ. આવું જ હોય. ક્યારેક આપણા હાથમાંથી અને ક્યારેક આપણા કિસ્મતમાંથી કંઈક છૂટી જતું હોય. જરૂરી નથી કે કિસ્મતમાં આપણને બધું મળવાનું લખ્યું હોય. કેમ આવી વાતો કરે છે? હવે જો ને, મારી આ બેન મારા હાથમાંથી નહીં છૂટી જશે અને કિસ્મતમાંથી પણ. ચાલે હવે. હા, મને કેમ એવું લાગે છે કે તું કંઈક છુપાવે છે મારાથી. ઘણું બધું છુપાવું છું. હું અને એ કેવી રીતે મળ્યા, ક્યારે મળ્યા, ક્યાં ક્યાં મળ્યા, કેવી વાતો કરી, એ બધું જ છુપાવું છું તારાથી. અને હું કહેવાની પણ નથી. ખાલી એનું નામ તો કહી દે. કહીશ ને, લે કહેવાનું શું, સીધું જ મલાવી દઈશ તને. ક્યારે? શું વાતું થાય છે બેનોમાં? આ જો બહુ ખુશ છે. એના લગ્ન નક્કી થઈ ગયા ને એટલે. તે ખુશ તો થાય ને. હવે તારા પણ નક્કી કરશું. તારા માટે પણ મુહૂર્તિઓ જોવાનું ચાલુ કરી દઈશું. જોવાનું જોવું પડશે ગોપી. તે જોવું તો પડે ને. તારા માટે કેમ જોયો? એના માટે જોવો તો પડે ને. હા બા, તમે જોઈ શકો છો. તમે જ્યાં કહેશો ને ત્યાં જ હું લગ્ન કરીશ. એવું નથી. હા, મતલબ બાની ઈચ્છા વિરુદ્ધ થોડી કરીશ. એ તો મને ખબર છે ઈચ્છા વિરુદ્ધ મારી દીકરી ક્યાંય જાય એમ નથી. બરાબર. પણ હું એમ કહું છું કે મારે હું એમ કહું કે આ છોકરા સાથે લગ્ન કરી લેવાનું. તારે પણ કંઈક પસંદગી હોવી જોઈએ ને બેટા. હું એ જ કહું છું બા. આપણે ગોપીને પૂછવું જોઈએ ને. ગોપી, હા ગાય આવી, જા કાઢીને લે. આવ.
જા જા પણ જા પણ છોકરીને વાત તો કરવા દે. અરે એ છે ને હવે જે છોકરો જોવા આવ્યો હતો ને હમ. એના સપના જોવે એ જ સારું. પણ મારી દીકરી સપના જોવે છે કે નથી જોતી? હા બા, સપનાઓ તો બધા જોતા હોય પણ એ સપનાઓ પૂરા કરવા કે નહીં એ તો આ ભોળાનાથના હાથમાં જ હોય ને. હા છોડો એ બધી વાતો. અરે બેટા, હું તો તારા માટે સરસ મૂર્તિઓ ગોતવાની છું, સમજી? મારી દીકરી. ગોપી, હમ લગ્ન તો મારા થવાના છે ને મૂંઝાયેલી તું કાં છે? કેમ કે હવે હું બહુ નજીક છું ને એ સમયથી જેમાં તને વિદાય આપવાની છે. છોડીને તો પેલા હું જવાની છું, પણ લાગે છે કે મારા કરતાં વધારે દુઃખ તને થયું છે. થાય જ ને, જેની સાથે આટલા મોટા થયા હોય અને જેની સાથે દરેક સુખ દુઃખ વહેંચ્યું હોય, હવે એ જ બેન જો દૂર જવાની હોય તો પછી દુઃખ તો થવાનું. હા, હવે બહુ ડાઈ થામાં, પણ આમ છો આ ઘરમાંથી ખાલી હું જ નથી જવાની. જવાની તો તું જ છે, પણ દુઃખ મને થાય ને, કેમ કે સાથે તું પણ જવાની છે તારા એ રાજકુમાર પાસે. ગોપી, ખીને હવે તો કી મને એનું નામ. હા નામ અરે નામ જાણીને તું શું કરીશ? ના, મને જાણવું છે. મારી બેન કોને પ્રેમ કરે છે આટલા ટાઈમથી તે મને એનું નામ પણ નથી કીધું. જો તું મને તારી બેન માનતી હોય તો કહી દે. અરે પણ બેન, હું તને મળાવી દઈશ ને ગમે ત્યારે. મારે ભણવું નથી, મારે એનું નામ જાણવું છે. નામ નથી ખબર. અબ્બા અશોક. શું? અશોક. અશોક? હા એ જ અશોક. પણ એ અશોકને જ પ્રેમ કરું છું હું. પણ ગોપી, હમ હા અશોક તો 10 પણ માંડ ભણેલો છે. બેન, પ્રેમને અને ભણતરને શું લેવા દેવા? પ્રેમ કંઈ ભણતર વર્તન નથી જોતું. બસ મને પ્રેમ છે તો છે. તું સાચું કે છે? તું અશોકને જ પ્રેમ કરે છે? હા, એમાં ખોટું શું? કેમ? નહીં, મતલબ અશોક ને તું. શું થયું બેન? હવે તને નામ કીધું તો પણ તકલીફ? નહીં, સાચે જ તું એને જ પ્રેમ કરે છે ને? હું પણ એને બહુ પ્રેમ કરું છું અને એ તો ખબર નહીં મારા માટે કંઈ પણ કરી શકે, એટલો બધો પ્રેમ કરે છે મને. હા બસ જાણી લીધું હવે નામ. જા બા પાસે બેસ, થોડાક જ દિવસ તો છે, પછી તો તારા લગ્ન થઈ જશે. તારા પણ તો થશે ને. હું બાને કહી દઉં છું કે તું અશોકને પ્રેમ કરે છે. બેન, બાને કેવું હોત તો હું જ ના કહી દેત. તારા લગ્ન થઈ જવા દે, પછી બાને વાત કરશું. સારું, તું કે પણ થઈને ચાલ. લે આંબલિયા ખા. તું પણ બેન. જાઉં છું બા પાસે. અશોકની યાદ ન કરતી. મહાદેવ, આ કેવું પરિણામ છે તમારી ભક્તિનું? સાંભળ્યું તું મેં કે તમે તમારા ભક્તની હંમેશા પરીક્ષા લો છો, પણ તમે મારી દુખતી નસ ઉપર જ તે હાથ મૂકી દીધો. અરે તમારો હાથ તો આશીર્વાદ આપવા માટે ઉઠવો જોઈએ ને, એના બદલે તમે આજે મને આ કેવા ધર્મ સંકટમાં મૂકી દીધી છે, જેમાં એક તરફ મારી બેન અને એક તરફ કિશન. શું તમારી ભક્તિ કરવી એ કોઈ ગુનો છે? શું તમે તમારા ભક્તોને પરીક્ષા લીધા વિના ક્યારેય પાસ નથી કરી શકતા? હું નથી આટલી હોશિયાર કે તમારી પરીક્ષામાંથી પાસ થઈ શકું. અરે હું તો ભણતી ત્યારે માંડ પાસ થતી,
તમારી પરીક્ષા? આવી કઠિન પરીક્ષા ન કરો મારી. અશોકનું નામ તો આપી દીધું, પણ અશોકને હું કહીશ શું? એ મારી વાત માનશે? મને આમાંથી પાર પાડો મહાદેવ. જલ્દીથી મારી બહેનના લગ્ન કરાવી દો ને મને એટલી શક્તિ આપજો કે હું મારી આંખથી કિશન અને બેનને એક થતા જોઈ શકું. અશોક, હા જો આવી ખરી હો. હાલ કરે. સાંભળ મારી વાત તું પેલા. હા. ધ્યાનથી સાંભળજો. હું તને શું કહું છું, હું કિશનને પ્રેમ કરતી હતી ને, કિશનના લગ્ન મારી બેનાર નક્કી થઈ ગયા. મારી બેનને મેં એવું કીધું છે કે હું અશોકને પ્રેમ કરું છું. તું મારી બેનને આવીને એવું કહી દે છે કે તું મને પ્રેમ કરસ, હે ને? તું હું બોલે કઈ સમજાણું જ નહીં. કિશન તારી બેન પ્રેમ. ભગવાન, તને સાંભળ. હા. હવે હું તને થોડું શાંતિથી કહું. હું કિશનને પ્રેમ કરતી હતી અને ક્યાર નહીં. શું ક્યારની, નાનપણથી મને ગમતો હતો. અને એમાંય તે અમે હોસ્ટેલમાં જોડે ભણવા માટે ગયા ને, પછી અમે બે એકબીજાના પ્રેમમાં પડી ગયા. સાંભળ ને, એ સમયને બધું મૂકતું. પછી મારી બેનને મારા ઉપર ડાઉટ થઈ ગયો હતો કે હું કોકને પ્રેમ કરું છું, પણ મેં એવું નહોતું કીધું કે હું કિશનને પ્રેમ કરું છું. અને એવું થયું ને કે ગઈકાલે મારી બેનને જોવા માટે કિશન જ આવ્યો અને મારી બેનના અને કિશનના લગ્ન નક્કી થઈ ગયા. હવે મેં મારી બેનને એવું કીધું હતું ને કે હું કોકને પ્રેમ કરું છું, તો મારી બેને મને પૂછ્યું કે તું કોને પ્રેમ કરતી, તો મેં તારું નામ આપી દીધું. બીજું કોઈ મને યાદ જ ના આવ્યું. અને મને ખબર છે કે મારી દરેક સ્થિતિમાં તું મને મદદ કરી શકે. એટલે જો મારી બેન તને કાંઈ પૂછે ને, તો તું એને એવું કહી દેજે કે તું મને પ્રેમ કરે છે. ભલે તું નથી કરતો, મને ખબર છે કે તને મારા માટે એવું કંઈ જ નથી, પણ તું એવું કહી દેજે કે તું મને પ્રેમ કરે છે. કહી દઈશ ને? અરે બોલ ને સરખી રીતે કે હા હું કેવા આવીશ એમ. કઈ ખબર નથી પડતી શું બોલવું શું નહીં. પણ કઈ નહીં, હું તારી મદદ કરી. તું વાંધો નહીં. અશોક, મારી બેનને જરાક પણ ખબર ના પડવી જોઈએ કે હું અને કિશન એકબીજાને પ્રેમ કરતા હતા. પણ તો તું હજી લગ્ન નથી થયા તો તું શું કામ આવી રીતે કરે છે? કહી દે ને. અરે તું ગાંડો થઈ ગયો છો? મારી બેનને કિશન ગમવા માંડ્યો છે. એ હવે એના સપના જોવા માંડી છે. તો કિશનને તારી બેન ગમવા મળીશ? નહીં, મને તો? નથી ખબર કે કિશન મારી બેનને ગમાડી શકશે કે નહીં. પણ જો અશોક, એ મારી બેન સાથે લગ્ન ન કરત ને, તો એને કોઈ બીજી જગ્યાએ લગ્ન તો કરવા જ પડત. કેમ કે હવે કિશનના પપ્પા રાહ જોવે એમ નહોતા. અને તને ખબર જ છે કે કિશનને મમ્મી નથી. કિશનના પપ્પાએ મા અને બાપ બંનેનો પ્રેમ કિશનને આપ્યો છે. એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. પણ એક વાતનું બહુ દુઃખ થાય છે મને. શું? અત્યાર સુધી તારા જીવનમાં ગમે એ બનતું, તું મને વાત કરતી, તો પછી હા આ વાત કેમ છુપાવી? બસ. અશોક, કિશન મને પહેલાંથી જ ગમતો હતો, પણ અમે ક્યારેય એકબીજાને કીધું નહોતું. હવે સંજોગ અનુસાર અમારે બંનેને સાથે ભણવા જવાનું થયું. કોલેજમાં સાથે જ ભણતા, હોસ્ટેલમાં પણ સાથે રહેતા. તો મેં એને ત્યારે કહી દીધું, એને પણ મને કહી દીધું. અને એના પછી તો તને ખબર છે કે હું ગામડે ક્યારેક ક્યારેક જ આવેલી છું. એટલે મેં તને નથી કીધું. જો હવે એની આવડી મોટી સજા ન આપતો કે તું મને મદદ કરવાની ના પાડે. તું એના બદલામાં કંઈક બીજી સજા નક્કી કરી લેજે, એ મને ચાલશે. પણ અત્યારે મને તારા સાથની જરૂર છે. તું આપીશ ને? આપીશ. હા, તો હું ઘરે જાઉં છું ને. મારી બેન આવે ને, તને કંઈ પૂછે ને, તો તું એવું જ કહેજે કે મારે અને ગોપીને બહુ ટાઈમથી સંબંધ ચાલે છે અને અમે એકબીજાને બહુ સમયથી પ્રેમ કરી છે. એવું જ કહેજે તું. સારું, ચાલ હું જાઉં છું ને. એક મિનિટ. હા, હું તારી મદદ કરીશ. મને ખબર હતી અશોક કે તું મને મદદ કરીશ જ. પણ તું ને કિશન એકબીજાને પ્રેમ કરો છો ને, તો પછી કરતા હતા. નહીં, મને ખબર છે કે જિંદગીમાં પ્રેમ એકવાર જ થાય, સમજી તું. તો પછી તારા પ્રેમનું હું? જો અશોક, હું મારા સ્વાર્થને જોવા જઈશ ને, તો મારી બેન દુઃખી થશે. અરે હું દુઃખી થાય? હા, અરે અશોક, તું સમજતો નથી. એને હવે કિશન ગમવા માંડ્યો છે, એનું ત્યાં લગ્ન નક્કી થયું છે. અને હવે હું એવું કઈ રીતે કહી શકું કે બહુ ફરક હોય છે લગ્ન જીવન અને
પ્રેમ જીવનમાં. આ કદાચ તને ખબર નહીં હોય, મને ખબર છે. જો અશોક, જે પણ હોય, પણ હું મારા સ્વાર્થને ખાતર મારી બેનનું જીવન બરબાદ ન થવા દઈ શકું. ભલે પછી હું કોઈ બીજા સાથે લગ્ન કરું કે ના કરું, બની શકે કે હું કિશનને ક્યારેય નહીં ભૂલી શકું, પણ તોય અત્યારે મને આ જ નિર્ણય યોગ્ય લાગે છે. સારું, ચાલ એ બધી વાત છોડ, હું જાઉં. હું તારી મદદ તો કરીશ, પણ આ તે જે પ્રેમનું બલિદાન આપ્યું છે ને, એ હું બલિદાન નહીં આપવા દઉં તને. તારા કોઈ ઘરે નથી ને? ના, કેમ? જો મારે તને આવી રીતે તો બોલાવાય નહીં, પણ વાત જ એવી હતી ને એટલે મારે આવવું પડ્યું. મને બધી વાતની ખબર જ છે. હા, તમે ને ગોપી બે એકબીજાને પ્રેમ કરો છો અને ગોપી તારી સાથે લગ્ન કરવા માંગે છે. મને ગોપીએ બધી વાત કરી દીધી છે. આ વાત ખોટી છે. હે? હા પણ ગોપીએ તો હા, ગોપીએ તો તમારું જ નામ દીધું હમ. અને એને તો એ પણ કીધું કે તમે પણ એમને. નહીં, વાત એમ છે કે આ કિશન અને ગોપી છે ને એકબીજાને ઘણા સમયથી પ્રેમ કરતા હતા. હા, અને- તમે શું કહો છો? હા હા, સાચી વાત કરું છું. અને એકબીજા લગ્ન પણ કરવા માંગતા હતા, પણ ખબર નહીં હવે ભગવાને હું લખાણ લખ્યું હોય છે કે કિશન તમને જોવા આવ્યો, તમે કિશનને પસંદ આવ્યા અને કિશન તમને, પણ કિશનને તમે એટલે પસંદ આવ્યા કારણ કે ગોપીએ જ કીધું ને. હા, જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ મને ગોપીના મોઢા પર અને કિશનના મોઢા પર લાગતું જ હતું કંઈક. હા, હજી મારી વાત અધૂરી છે. મને આ વાત કરવાની નહોતી કીધી, પણ આ વાત હું કરું છું. મને તો એણે એમ જ કહેવાનું કીધું હતું કે તું એમ જ કહેજે કે આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ હું તો એમ કેવી રીતે કરી શકું? એક સાથે ત્રણ જિંદગી. હા, એટલા માટે હવે પછી તું સમજી જાય. હા, કારણ કે આ પ્રેમમાં બલિદાન આપવું ને એ કાંઈ નાની વાત નથી. કદાચ જીવ દઈ દેવો હોય ને તો 1 મિનિટમાં દઈ દેવી, પણ પ્રેમ તો પ્રેમ છે. કારણ કે પ્રેમ જિંદગીમાં એકવાર જ થાય છે, સમજી તું? જેવી રીતે મને કિશન સાથે થયું, કિશનને ગોપી સાથે અને ગોપીને કિશન સાથે, અને તમને. હા, મારું તો હજી પત્તું કોરું છે. ભગવાને જે નામ લખ્યું હોય છે ને. સારું થયું પણ કે સમયની પહેલા જ તમે મને આ વાત કરી દીધી. હા, તો હવે આ બાજી તમે સંભાળી લેજો. હો, જય શ્રી કૃષ્ણ. ગોપીએ આટલું મોટું ખોટું શા માટે? ફક્ત મારા માટે? એક જ મિનિટ. મારા કોરા પત્તા પર તો મેં ગોપીનું નામ જ લખ્યું હતું, પણ ગોપીએ એના પત્તા પર કિશનનું નામ લખી નાખ્યું. આનું નામ તો જિંદગી. તારા શું થયું? કેમ અહીંયા આવીને બેસી ગઈ? મારે તારી સાથે વાત જ નથી કરી. સારું, તો પછી જા સુવા દે મને. શું થયું ગોપી? મને કેમ એવું લાગે છે કે હવે તારી ને મારી વચ્ચે
ઘણી બધી દૂરી આવી ગઈ છે. આટલી નજીક તો બેઠી છો, હજુ કેટલું નજીક હોવાનું હોય? હા, તું જેમ નાનપણમાં મારી ઉપર બેસતી હતી ને, ઘોડો ઘોડો રમાડતી હતી, ખબર છે તું મારા ખભા પર બેસતી હતી, તો હે નજદીકીમાં તું મને તારા મનની હરેક વાત કરતી હતી, હરેક નાની 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 વાત, દીદી આમ દીદી આમ દીદી આમ કેવું કરતી હતી હે ને. પણ તે અશોકની સાથે આજ સુધી મને નથી મળાવી. ઓહ, મને તો લાગ્યું કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે. અશોક સાથે મળાવી દઈશ ને તને. ચલ એવું હોય તો આજે જ હું તને અશોક સાથે મળાવીશ. તો અત્યારે જ ફોન કર ને, આપણે મળી લઈએ હે. હા, અત્યારે એનો સુવાનો વખત છે, એ બપોર પડે ને એટલે સૂઈ જ જાય. હા, પણ અશોક તો નોકરી કરે છે ને, એ થોડી ના બપોરે સુવાનો. હા, એટલે નોકરી પર પણ જમવા માટેનો તો બ્રેક હોય ને, એટલે અત્યારે એનો સુવાનો ટાઈમ છે. એવું હશે તો આપણે સાંજે ફોન કરશું ને, અને હા, એવું હશે તો એના ઘરે પણ જઈ આવશું. અચ્છા. હા, અશોક હા મારી ને કિશન વિશે જાણે છે. હા, મેં વાત કરી હતી એને. અચ્છા, તું ને અશોક કેટલી વાર મળેલા છો? અરે, આ કેવા સવાલો કરે છે? ઘણી વખત મળ્યા છીએ. તો પછી ઘરે પણ આવ્યો હશે ને આપણી? આપણા ઘરે તો આવતો જ ને, આપણે નાના હતા ત્યારે. ના, આ તો તારું ને એનું જ્યારે આ પ્રેમ પ્રકરણ ચાલુ થયું ત્યારની વાત કરું છું, કેમ કે મેં તો ક્યારે એને આ તરફ આવતા પણ નથી જોયું. બેન, હું તો હોસ્ટેલમાં રહેતી ને, એટલે ક્યારેક ક્યારેક મને ત્યાં મળવા માટે આવી જતો. પણ તું આવું બધું કેમ પૂછે છે? પણ હોસ્ટેલથી તો તું અહીંયા ઘણો ટાઈમથી આવી ગઈ છો, પણ મેં એક પણ વાર અશોકને નથી જોયું. અમે બહાર મળી લેતા હોય ને. પણ બેન, આ બધી વાતથી તારે શું લેવા દેવા છે? એવું કે ને કે તને કિશનને મળવાનું મન થાય છે, તો તું પણ બોલાવી શકે છે. હું બાને નહીં કહું. બસ મન તો થાય છે ને કિશનને મળવાનું. હા, કોઈ વાત નહીં. લે, આંબલીઓ ખા. બસ આશા છે ગોપી કે આ આંબલિયાની ભાઈબંધી ક્યારેય ન તૂટે. બેન, તું આજે આવી ઉઘડી ઉઘડી વાતો કેમ કરસ? તને કાંઈ થયું છે? કંઈ નથી થયું. ખા. જો આજે એ જ આંબલીની છે જ્યાં તું ને અશોક બહુ ઝઘડો કરતા હતા. અશોક? ત્યાં તો હું ને કિશન ઝઘડો કરતા હતા. બેન કેમ અશોકનું નામ બોલી? બેનને કંઈ ફેમ તો નહીં પડ્યો હોય ને? ના ના, બની શકે કે હું આખો દિવસ હમણાંથી અશોકની વાત કરું છું એટલે અશોક બોલી ગયું હોય. કિશન, આ આંબલી નીચે આપણે બંને કેટલું ઝઘડતા ને. હું તને મારવા ભાગતી અને તું મારાથી બચવા ભાગતો. ભોળાનાથ, તમે એવા લોકો સાથે પ્રેમ જ કેમ કરાવો કે જે ક્યારેય મળવાનું જ ના હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કિશન, તમે લોકો અહીંયા અચાનક? તમારી બેન ધારાએ અમને કંઈક ફોન કરીને બોલાવે. બેને બોલાવ્યા છે? હા. કંઈ થયું છે? હવે એ તો એને જ ખબર ને. એણે કીધું કે કામ છે, ઘરે આવો, તો અમે ઘરે આવ્યા. બેન, બા. હા ગોપી. તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારી દીકરીએ ફોન કર્યો હતો અમને કંઈક કંઈ મહત્વનું કામ છે એમ કહ્યું, એટલે અમે લોકો આવ્યા અહીં. તે ફોન કર્યો તો? હા બા, હવે હા નક્કી થઈ ગયું છે બધું, તો મને થયું કે લગ્નની તારીખ પણ લેવી પડે ને, તો
બને એટલું જલ્દી આપણે લગ્નની તારીખ ગોઠવી દઈએ નહીં ગોપી? હા એવું હતું અમને એમ કે કંઈક સિરિયસ વાત હશે કંઈક. બા વાત કરવા માટે જ તો બધા ભેગા થયા છીએ. પણ બેન એવી તો શું વાત છે કે તે એ લોકોને બોલાવી લીધા અને અમને કોઈને જાણ પણ નહીં. કીધું તો ખરી ગોપી કે હવે બને એટલી જલ્દીથી લગ્નની તારીખ લેવાની છે તારી અને કિશનની. હે શું વાત કરે તું? શું બોલો છો તમે? મારે એને કિશનને ના હા મારી ને કિશનની. મને બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. જરા સમજી વિચારીને બોલ. બેન શું વાત છે કેમ આવી રીતે વાત કરે છે? તો કઈ રીતે વાત કરું ગોપી? હવે તો તું બહુ મોટી થઈ ગઈ છે ને. વાત કેમ કરવી, કઈ રીતે કરવી, કઈ રીતે છુપાવવી એ બધું તને આવડી ગયું છે. મેં શું છુપાવ્યું છે? આવી રીતે કેમ બોલે છો? હા તું અને કિશન એકબીજાને પ્રેમ કરો છો ને? આ શું સાંભળું છું હું? કિશન તું ઓળખે છે પહેલાથી ગોપીને? હા ઓળખું છું. કોલેજમાં અમે સાથે જ હતા. રહી વાત પ્રેમની તો કિશન પણ ગોપી તો કિશન અશોકને પ્રેમ કરે છે તને નહીં. ખા ગોપી શું બોલો છો તમે? કંઈ સમજાતું નથી. મને પણ સમજાતું નથી આ શું વાત છે. વાહ આપણી આ ગોપી છે ને હા બહુ મોટી થઈ ગઈ છે. એને હતું કે એની મોટી બેનની ખુશીઓ ખરીદે છે પોતાના પ્રેમનું બલિદાન આપીને. પણ એ ગાંડીને એ ક્યાં ખબર છે કે પોતાના પ્રેમનું બલિદાન નથી આપતી, એ મારી ખુશીઓ નથી ખરીદતી. એ એક સાથે ત્રણ જિંદગી બરબાદ કરે છે. તે એવું કેમ વિચારી લીધું ગોપી કે તું જેને પ્રેમ કરે છે એની સાથે હું જિંદગી વિતાવી શકીશ, હું ખુશ રહી શકીશ? અને આ કિશન એને તો કીધું એ તો ડોબી છે. તમારે તો બોલવું જોઈતું હતું ને. શું કામ ચૂપ રહ્યા? હા તો ભલું થજો અશોકનું કે એને આવીને અને બધી જ સાચી વાત કરી દીધી. અશોકે હા ગોપી અશોકે મને બધું સાચું કહી દીધું છે. નહીં તો તારી વાતમાં તો હું આવી જ ગઈ હતી. મને તો હતું કે મારી આ નાની બેન હજી નાની જ છે પણ એ મારાથી પણ મોટી હશે નહોતી ખબર. બેન એવું નથી. મને લાગ્યું કે કિશનના પપ્પા ગમે ત્યાં લગ્ન કરાવી દેવાના હતા કિશનના. કેમ કે કિશને મારા માટે થઈને કેટલી બધી છોકરીઓને ના પાડી હતી. અને જી બાપુજીએ કહ્યું હતું કે હવે જો તું હા નહીં કહે તો હું ગમે ત્યાં તારા લગ્ન કરાવી દઈશ. એટલે મને થયું કે એના કરતાં તારી જ બેન બેન મને વિશ્વાસ હતો કે કિશન ક્યારેય કોઈ છોકરીને ખરાબ રીતે નહીં રાખે, એ ખુશ જ રાખશે. હું ઓળખું છું ને મારા કિશનને, એ ક્યારેય દુઃખ ના આપી શકે. એટલે મેં વિચાર્યું કે તું જેની સાથે લગ્ન કરી લે. તને કિશન ગમતો હોય એવું મને લાગ્યું હતું. એટલે ગમવા ન ગમવાનું ન જોવાનું હોય ગોપી. કિશનના દિલમાં તું જ છે તો એ મારી સાથે રહીને ખુશ નથી રહેવાનું. બા આ ગોપીએ તો એની બેન હોવાનું પ્રમાણ આપી દીધું પણ આજ હું તમને લોકોને કહેવા માંગુ છું કે કિશન સાથેની સગાઈ હું તોડું છું. અને કિશન મારી બેન ગોપીનો હાથ હું તારા હાથમાં આપું છું. અરે જાની પહેલા વાત કરી દીધી હોત તો. હું હજી નાની હતી અને બેન મોટી.
તમને કઈ રીતે કહું કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું? વાહ ધારા બેટા વાહ, આજે તમે બેન હોવાનું પ્રમાણ આપ્યું અને પોતાની બેનને સુખી કરવા માટે પોતાની થયેલી સગાઈને તોડવા સુધી તમે આવી ગયા. ધન્ય છો તમે. અને તમે લોકો, અરે કિશન ગાંડા, તારે મને કહેવું જોઈતું હતું ને કે આ ગોપી તને ગમે છે. અરે તું કે ત્યાં હું તને લગ્ન કરાવવા માટે તૈયાર હતો ને આટલી બધી છોકરીઓ શા માટે બતાવી મેં તને? તે મને પહેલે જ કહ્યું હોત તને ગોપી ગમે છે તો મેં ના પાડી જ ના હોત ને. ગોપી જ ના પાડતી હતી, કહેતી હતી કે જ્યાં સુધી મારી મોટી બેનના લગ્ન ન થાય ત્યાં સુધી મારી વાત નહીં ચાલે, તો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો એમ નહોતા. હું કરું તો કરું છું. હવે આમાં તો મોટી બેન નાની બેન બંને મહાન થઈ ગયા. આપણે તો વામણા પુરવાર થયા આ લોકો સામે. બોલ. અરે બેટા, પેલા મને ત્યાં વાત કરી હોત ને તો તારા લગ્ન પહેલા કરાવી દે, હા. પછી આના કરાવે. બા, ગોપી, હા તમારી અમાનત અરે વાહ. પહેરાવો મારા બેનના હાથમાં. આવ ભાઈ આવ આવ. હા હા. તિલા ઇન્દ્ર રજસવાહા. હા. ચાલો થઈ ગઈ સગાઈ તારી. હવે લાગે છે ને શિવ પાર્વતીની જોડી. હા એ વાત સાચી હે એકદમ. ગોપી, આંબલિયો ખા. જમાઈ ના. ટેવ પાડી લો. હા. ગોપીને બહુ ખાવાની ટેવ છે. કાઈ લે ભાઈ, કાઈ લે કાઈ લે કાઈ લે. એક આંબલીનું ઝાડું જ વાવી દેજો. ગોપી, હવે તો તું ખુશ છે ને? જોયું બા, જે દિવસથી મારી સગાઈ થઈ હતી ને કિશન સાથે, તે દિવસથી મુરઝાયેલું ગુલાબ હતી. આજ કેવું ખીલેલું કમળ લાગે છે મારી બેન.